શું મિડલ ઈસ્ટમાં ફરી મહાયુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે? અમેરિકાના વિનાશક બોમ્બમારા બાદ શું ઈરાને દુનિયાનો સૌથી મોટો દરિયાઈ રસ્તો બંધ કરી દીધો? જાણો અમેરિકાના કયા સૈન્ય એરબેઝને ઈરાને સીધું નિશાન બનાવ્યું. બુધવારે અમેરિકાના તાબડતોડ હુમલા અને ગુરુવારે સવારે ઈરાનનો પલટવાર. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક આવેલા કયા વિસ્તારો અત્યારે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયા છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. મધ્ય પૂર્વમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના હુમલા બાદ ઈરાને અત્યાર સુધીનો સૌથી મોટો અને જબરદસ્ત પલટવાર કર્યો છે. માંથી પ્રાપ્ત માહિતી મુજબ મિસાઇલ હુમલા કરીને ઈરાને વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો દરિયાઈ રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. આ સાથે જ બંને દેશો વચ્ચે ફરી એકવાર ભયાનક યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે પહેલા ઈરાન તરફથી ઉશ્કેરણીજનક હુમલો થયો હતો, જેના જવાબમાં અમેરિકાએ પોતાની આત્મરક્ષા એટલે કે સેલ્ફ ડિફેન્સમાં આ આકરી કાર્યવાહી કરી છે. આ આખી ઘટનાની વિગતો જોઈએ તો અહેવાલો મુજબ અમેરિકાએ બુધવાર 10 જૂનના રોજ ઈરાનના કેટલાક મોટા શહેરો પર એક સાથે અનેક તાબડતોડ હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકી સૈન્યના દાવા મુજબ ઈરાનના હુમલા બાદ જ આ પ્રકારનું સેલ્ફ ડિફેન્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે અમેરિકાના આ બોમ્બમારા સામે ઈરાને પણ ઘૂંટણ ટેકવવાનો ઇનકાર કરીને સામે મિસાઇલો દાગી દીધી છે. મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે ઈરાને એક નિવેદન જાહેર કરીને મોટો દાવો કર્યો છે કે તેણે જોર્ડનમાં આવેલા અલ અજરાક એરબેઝ પર તૈનાત અમેરિકન વિમાનોને સીધું નિશાન બનાવ્યા છે. જોર્ડનમાં અમેરિકી સૈન્ય બેઝ પર થયેલા આ હુમલા અંગે ઈરાનની સેનાએ જણાવ્યું છે કે આ મિશન માટે કુલ 12 બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી સ્વીકારતા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે જ્યાં સુધી દુશ્મન પોતાની આક્રમક હરકતો ચાલુ રાખશે, અમારું ઓપરેશન ચાલુ રહેશે. આ નિવેદન બાદ ઈરાને તાત્કાલિક અસરથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ બંધ કરી દીધું છે. બીજી તરફ આ તણાવ વચ્ચે ગુરુવાર 11 જૂનની સવારે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નવું અપડેટ આપતા લખ્યું છે કે કમાન્ડર ઇન ચીફના નિર્દેશ પર સેનાએ આત્મરક્ષામાં ઈરાનના ઘણા ઠેકાણા પર નવા હુમલા કર્યા છે. ઈરાન સતત હુમલો કરવા જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યું હતું, તેથી જવાબી કાર્યવાહીના ભાગરૂપે આ હુમલા કરવામાં આવ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાએ ખાસ કરીને ઈરાનના બંદર અબ્બાસ, મિનાબ, સિરિક, જાસ્ક અને કેશ્મ જેવા વિસ્તારો પર ભારે બોમ્બમારો કર્યો છે, જે તમામ સ્થળો સ્ટ્રેટ ઓફ હોર્મુઝની બિલકુલ નજીક આવેલા છે. જો કે મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મોટા સૈન્ય એક્શનના સંકેત આપ્યા હતા. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે મક્કમતાથી કહ્યું હતું કે અમે ગઈકાલે તેમના પર જોરદાર હુમલો કર્યો હતો અને આજે પણ તેમના પર હુમલો કરીશું. રાષ્ટ્રપતિના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા અત્યારે ઈરાન સામે કોઈ નરમ વલણ અપનાવવાના મૂડમાં નથી. અમેરિકાની આ સૈન્ય કાર્યવાહી સામે ઈરાનના રાજકીય અને સૈન્ય નેતાઓ ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ઈરાની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા આયોગના પ્રમુખ ઇબ્રાહિમ અઝીઝીએ સોશિયલ મીડિયા પર અમેરિકાને લલકારતા લખ્યું છે કે અમે હારનારાઓ સામે લડવાથી ડરતા નથી. માર્યા ગયેલા અથવા ઘાયલ થયેલા અમેરિકનોની સંખ્યા પહેલાથી જ ઘણી વધારે છે. ટ્રમ્પ જે આંકડો બતાવે છે તેના કરતા પણ વધારે છે અને આ સંખ્યા હજુ વધશે. આ વખતે આ યુદ્ધ માત્ર આ વિસ્તાર પૂરતું મર્યાદિત નહીં રહે. જોઈએ શું થાય છે. ઈરાનના આ આક્રમક વલણ બાદ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. મીડિયાના અનુસાર ઈરાને હોર્મુઝ બંધ કરવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ ઈરાની મીડિયામાં એવા અહેવાલો છપાયા હતા કે હોર્મુઝ દરિયાઈ પટ્ટી પરથી પસાર થતા 2 જહાજોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે ઈરાની સેના દ્વારા તેમના પર સીધો અટેક કરવામાં આવ્યો છે.
આ સમગ્ર યુદ્ધ અને હુમલાઓને લઈને હવે અમેરિકા અને ઈરાન સામસામે અલગ અલગ અને પરસ્પર વિરોધી દાવાઓ કરી રહ્યા છે. અહેવાલોમાંથી જાણવા મળે છે કે પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે ઈરાનના ઉચ્ચ અધિકારીઓ હવે તેમની સમક્ષ અપીલ કરી રહ્યા છે કે યુએસ હવે બોમ્બબારીને રોકી દે, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ દાવાને ઈરાની વહીવટી તંત્રે સદંતર ફગાવી દીધો છે. અહેવાલોમાંથી મળતી માહિતી મુજબ ઈરાન સરકારનું કહેવું છે કે તેમના કોઈ પણ અધિકારીએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કોઈ સંપર્ક સાધ્યો નથી. બંને દેશોના આ વિરોધાભાસી નિવેદનો દર્શાવે છે કે સ્થિતિ અત્યારે કેટલી તણાવપૂર્ણ બનેલી છે અને ભૂતકાળમાં થયેલી શાંતિ ડીલ હવે સંપૂર્ણપણે જોખમમાં મુકાઈ ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે વૈશ્વિક મહાસત્તાઓ આ યુદ્ધને રોકવા માટે કેવા પગલાં ભરે છે. આ મહાયુદ્ધ અને વધતા તણાવ વિશે તમારું શું માનવું છે? અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.